કાંઈક થયું તો નહીં હોય ને એમને? બાકી એવું બને નહીં કે આખી રાત ન આવે. ક્યાં હતા તમે આખી રાત? વાડીએ મેં છગન કાકાને ફોન કર્યો તો ત્યાંય તે તમે નહોતા. ક્યાં ગયા હતા? અરે મારે થોડું કામ હતું એટલે. થોડુંક એટલે આપણા બે વચ્ચે એવું તો શું હોય કે તમારે કામ હોય ને મને ન ખબર હોય? કોને મને? અરે એવું કાંઈ નથી, બધું આમ ભાઈબંધ ભેગો રખડવા નીકળી ગયો તો હું એટલે. જુઓ, આવું ક્યારેય બન્યું નથી આપણા લગ્ન પછી કે તમે ક્યાંય રખડવા જાઓ કે ગમે એ કામે જાઓ ને મને ન ખબર હોય. ને હમણાં છેલ્લા કેટલા દીથી હું જોઉં છું કે તમે એમ કંઈક અલગ અલગ લાગો છો. મને કંઈ હરખું નથી કે હું કંઈ ઉપાધિ તો નથી ને? ના ના, મને છે ને ઉપાધિ હોય તો હું તને કીધા વગર રહું? એવું કાંઈ છે જ નહીં જેવું તું વિચારશો ને એવું. આ તો ભાઈબંધને કીધું કે હાલ આપણે જાય તો હું તો એના ભેગું નીકળી ગયો તો મેં કીધું હવે આને શું કેવું એમ. મેં તો એવું સાંભળ્યું હતું કે આંખમાં આંખ નાખીને કોઈ ખોટું ન બોલી શકે, પણ અહીંયા તો મારો જ ધણી આંખમાં આંખ નાખીને ખોટું બોલે છે. સાચું કોને? મને કેમ એવું લાગે છે કે કાંઈક વાત છે ને તમે છુપાવો છો? અરે તારાથી મેં કોઈ દી આજ દિવસ સુધી વાત છુપાવી છે તે હવે વાત છુપાવું? કાંઈ વાત નથી. પણ છેલ્લા અમુક દાડાથી તો મને એવું જ લાગે છે કે તમે મારાથી કાંઈક છુપાવો છો. મને સમજાતું નથી. હું કંઈ પૈસાની ઉપાધિ તો નથી ને? અરે ના ના, પૈસા તો છે ને ઘરમાં, એ હું ઉપાડ્યું. અને આ બધો છે ને તારા મનનો વહેમ છે, એવું કાંઈ નથી. ઘરમાં તો છે પૈસા, પણ ક્યાંક તમે દેણામાં આવી ગયા હોય અને મને ન કહી શકતા હોય. જણનો સ્વભાવ હોય કે છે ને આવી કોઈ વાત હોય ને તો બાયુને ન કહે, અને મારા બાયુને તો ખાલી એક લોટનો ડબ્બો ખાલી થયો હોય ને તોય અમે કહી દેવી. કાંઈક તો લોચો હશે. સાચું કોને કહું છું? આ તું કહેશો તને આ તારા ધણી ઉપર ભરોસો નથી? છે ને, પણ ધણીથી જાજો મને મારી મેલડી ધણી ઉપર ભરોસો છે. અને એ મને જે હુજવાડતી હોય ને એમાં કોઈ દી સાચું ખોટું ન હોય. જુઓ, મને અંદરથી આવું હુજે છે કે કંઈક લોચો છે. તમે ભલે મારથી છુપાવો. જો ગોપી, પણ એના ઘરમાં આવીને આજ દી સુધી એવું નથી બન્યું કે મેં તારાથી કોઈ વાત છુપાવી હોય. તો હવે હું કામ? અરે પણ હું ક્યાં છુપાવું છું કાંઈ? આખી રાત બહાર રહ્યા, ફોન કર્યો તો ફોન નહોતો લાગતો. સગન કાકાને પૂછ્યું તો તમે વાડીએ નહોતા, અને કાલ તો તમે દાડે વાડીએ નહોતા ગયા એવું એમણે કીધું. તો પછી તમે ક્યાં ગયા હતા? જો ફોન કર્યો ને કદાચ એમાં ટાવરનું કે કાંઈ હોય તો ન લાગ્યો હોય તો એમાં આટલું બધું કાંઈ ઉપાધિ ન કરવાની હોય તારે. એવી તો કઈ જગ્યાએ હતા કે અહીંયા ટાવર નહોતો આવતો એમ કહું છું. અરે તને કીધું તો ખરા કે થોડું કામ હતું તો હું રખડવા નીકળી ગયો તો, બસ અત્યારે તો આવી ગયો છું ને, હવે શું છે? પણ આખો બીજો દાડો થયો. આ કાયલના ગાયબ છો તે આય જ આવ્યા. ક્યાંક તમે દારૂ કે જુગારના રવાડે તો નથી ચડી ગયા ને? અરે કેવી વાત કરશો! આ દારૂ જુગાર, મને પોતાને નફરત છે આનાથી. બહુ સારું, નફરત છે તો એ તો હંધાઈ ધણી એમ જ કહેતા હોય કે મને નફરત છે, પછી વાહે બેહીને જ ઢીસતા હોય. જો હું તમને કહી દઉં, મારી માં મેલડીને દારૂ જુગાર હચોડું પરવડતી વાત નથી. અને તમને ખબર છે ને કે હું મારા પિયરથી જે મેલડીની માને લાવી છું એના પરતાબે જ આપણા ઘરમાં સારું થયું છે. બાકી હું આ ઘરમાં આવી પહેલાં તમે કહેતા હતા ને કે તમારે અને બાપુને ખાવાના હા હા હતા, અને અત્યારે આપણે જમીનવાળા થઈ ગયા સીવી. પછી એવું ન થાય કે મારી મેલડી માને ન ગમે એવું તમે કંઈક કામ કરો ને પછી દખી થાવ. જો આજ દી સુધી છે ને ત્યાં કીધું ને એટલું મેં બધું કર્યું જ છે, અને મને વિશ્વાસ છે. પણ હું શું કરવા આવું બધું કામ કરું? જે દીધું છે એ માતાજીની દયા છે, તો મારે આવા બધા પગલાં શું કામ ભરવા જોવે? કાંઈ વાંધો નહીં, તમે આટલું જ કહેશો તો બની શકે કે તમે સાચા હોય અને મને રૂજે છે એ ખોટું હોય. આજથી આ જે કાંઈ છે એ હું મારી મેલડીને હોપું છું. એને હુજવાડ્યું છે ને તો કંઈ સાચું હશે તો મારી સામે લાવશે, અને કાંઈ હશે જ નહીં તો પછી મારો વેમ હશે. અરે પણ એવી કોઈ વાત જ નથી. આ બધું છે ને તારા મગજમાં ખોટા વિચાર આવ્યા કરે છે, બીજું કાંઈ છે નહીં. હા તે વાંધો નહીં, જાઓ ખાવાનું થઈ ગયું છે, ખાઈ લો. તારે નથી ખાવું? ના. અરે થોડુંક તો ખાઈ લે. મને નથી ભૂખ. અને આવી ઉપાધિ કાલ ન થઈ 12 વાગ્યા જાણે કે મારી બાયડીએ નહીં ખાધું હોય. અરે પણ એક દી આ ભૂલ થઈ ગઈ, હવે નહીં થાય. બીજું હું થોડુંક તું ખાઈ લે ને હું ખાઈ લઉં. આવશું. હાલ તમે ભલે કો સાગર, મારી મેલડી કોઈ દી ખોટી ન હોય કે મારા પડછાએ મારી મેલડી હાલતી હોય અને એ મને મૂંઝવાડતી હોય કે કાંઈક વાત છે, તો એ વાત હું છે ને
એ મારી મેલડી જાણી લે. ક્યારે આવશે આ? ક્યારની રાહ જોઉં છું, ખબર નહીં પડતી હોય. આટલી બધી કેમ વાર લગાવી? અરે મારે છે ને આજ થોડુંક આવતા મોડું થઈ ગયું. હું મોડું થઈ ગયું. હર વખત છે ને હું જ પહેલા આવી જાઉં અને તું મોડું કરેશ. તારે બધું સમજવું જોઈએ ને. ક્યારેક મોડું થઈ જાય તો હલાવી લેવાનું હોય, એમાં કાંઈ આમ ગુસ્સો ન કરવાનું હોય. હા, હું તને શું કહું છું? હા. હા, મને થોડાક પૈસા દે ને, લેતો આવ્યો છું. પૈસા? હા. પૈસા તો તારે તો બકાલું લેવા જવું હોય છે ને. અરે ના આવે, તો મારે થોડીક ખરીદી કરવી છે. જો હાલે રાખ તારી પાસે. હા. બરોબર જ છે, જેટલા છે એટલા માન લઈ આવ્યો છું, એ તને ખબર છે. મને એમ કે તું વધારે લઈ આવ્યો હોઈશ, જો પાછો મળવા આવી ને તો લેતો આવશે. આ કેટલા છે ખબર છે? 1500 રૂપિયા છે. 1500 રૂપિયાનું તું લઈ માન, પછી હા. બીજા લઈ તને બીજું શું હોય. જો એમ કરીને કઈ દીધું મને, હા, આટલો જ પ્રેમ ને. અરે એવું કહી દીધું એમને, આ તો તું વળી આમ ભૂલમાં ક્યાંક વધારે પૈસા બીજાને આપી ન દે એટલે કીધું 1500 છે. ગાંડી થઈ ગઈ તે પૈસા કોઈને આપી દો? હા, એક તો તું કેટલી મહેનત કરીને કમાઈ છે અને હું બીજાને આપી દઉં. હા તો પછી એટલે તો. અને જો એક વાત કહું હે તને, હા બોલ ને. આ તું લગ્ન કેમ નથી કરી લેતી? લગન હમ. આ છે ને, લગન ખરી તો લઉં, પણ તારા સિવાય કોઈ ગમે છે ક્યાં? તું કરી લે ને મારી હારે લગન. હા હવે મારા તો લગ્ન થયેલા છે, હું તું વાત કરશો? તો પછી પૂછે શું કામે? અરે આ તો હું તને કહું છું એમ ખાલી. બાકી આ કાલે છે ને, જો આ તું છે ને જઈને ત્યાં મને બોલાવતી નહીં. આ કાલે દિવસે નહોતો ગયો, પછી રાતે નહોતો ગયો, એમાં મારી ઘરવાળીને આટલું થયું ને, એમાં એને શંકા ગઈ છે કે આ કેમ ઘીરે નથી આવતો. ના, મારી ઘરવાળી છે ને મેલડી માને બહુ માને છે. બાપુજી મને કહેતા હતા અને મારી ઘરવાળી કહેતી હતી, અને તું કોઈ વાત મારી સમજવા તો તૈયાર નથી. એટલે આ તારી ઘરવાળી મેરડી માને માને છે તે નોંધી ખબર પડી જાય છે? અરે ખબર પડી જાય ને ક્યાં કરશો, ખબર એને પડી ગઈ. એને છે ને શંકા ગઈ છે કે આ દિવસે કાલે વાડીએ નહોતો અને રાતે ઘરે નથી આવ્યો, અને એને બાપુજીને કીધું. બહુ મોટા પાયે થઈ ગયું તે બધું. જો એ મારે નથી જોવાનું, એ તારે તારી બાયડીને ને તાર બાપાને તારે સંભાળવાના. બાકી જો તારે મને મળવાય આવવાનું, હું તને કહી દઉં છું, હું તાર વગર નથી રહી શકતી. જો તને મેં કોઈ દી મળવાની ના પાડી છે, પણ કંઈક એવો સમયમાં વહેલા મોડું થાય ને તો પછી ગુસ્સો નહીં કરવાનો. નહીં કરવું, પણ જો મળવા આવવાનું, ભૂલી નહીં જવાનું. હા, ત્યાં કીધું ને કયા હું નથી આવ્યો, એ મને તું કે કોઈ દી બન્યું છે કે હું નથી આવ્યો એમ? હા એવું કરવાનું નહીં, પણ તું તો મને પ્રેમ કરે છે ને. એટલે પ્રેમ કરું છું એટલે તો અહીંયા હતાઈને આવું છું તારી પાસે. હજી તો પૂછે છે તું મને પ્રેમ તો રોગો આવું છું, આ પૈસા તને દઉં છું. બસ હવે કઈ સંભળાય જઈ હોય તો પૈસાનું જ સંભળાવ્યા રાખે. અને આમ જો સાંભળ, પૈસા છે ને, તારે પૈસા કે બીજી કોઈ ચીજ વસ્તુ કે જે કાંઈ જોતું હોય ને એ મને કહેજે, તારે જે જોઈ ને બધું આપવા તૈયાર છું. તમે તમારું ધ્યાન રાખો છો, પછી મને બીજું શું જોઈએ? હા સારું, હવે તું જા અને હું મારું કામ કરી આવું. બસ જાવું છે? ના તો મારે કઈ કામ નથી, આ તો તારે મોડું થાય છે અને કઈ લેવા જવું હોય તો જા. મારા ક્યાં લગ્ન થઈ ગયા, મારે ક્યાં કોઈ રાહ જોવે છે ઘરેથી, મારે મોડું થઈ. અરે આ તો હું તને કહું છું ખાલી, પછી વળી તું મારું નામ દઈ કે તારા લીધે મારે મોડું થઈ ગયું તું, મારે એ સાંભળવાનું. હા એમ કરીને તમારે જાવું છે, જાઓ તમ તારે કાંઈ વાંધો નહીં, પણ પાછા કાલ હટ આવજો ને. જો કાલ છે ને હું ફોન કરીશ. હા તો ફોન કરજે. હો ને? સારું હાલ જાઉં છું, બાય. અને કઈ કામ હોય તો કહેજે હો. બાય. હા. જય માં મેરડી. બાપુજી, તમારા દીકરા આવી ગયા છે ઘરે. કાલના ગયા હતા, જવાબ એનો આપ્યો કે ક્યાં ગયા હતા. અરે એ આવું કેમ કરે છે ને એ જ કાંઈ ખબર નથી પડતી. મેં તમને વાત કરી હતી ને કે છેલ્લા કેટલા દીથી હું જોઉં છું કે એમનું વર્તન હાવ બદલાઈ ગયું છે, અને આજ તો જે રીતે એમણે વાત કરી ને એનાથી ચોખ્ખું દેખાય છે કે એમની આંખમાં નકરું ખોટું ભર્યું છે. હા, એ બેટા ગમે એ વાત છુપાવતો હોય ને, ભલે છુપાવે, પણ તમે માં મેરડી ઉપર ભરોસો રાખજો,
એક દિવસ જરૂર સત્ય હશે ને એ સામે આવશે જ. મારી માં મેલડીનો ભરોસો તો મને માથા લગન છે. વાત એમ છે કે તમારા દીકરા ક્યાંક ખોટા માર્ગે છે એવી ખબર પડે છે મને. તમે બેટા ખોટી ઉપાધિ કરો છો. ખોટી જો. ઉપાધિ? હા, માણસ રસ્તો ભટકી જાય ને તો હાસે રસ્તે લાવવા વાળી માં મેરડી બેઠી છે. અરે ઉપાધિ કરવી હોય તો માં મેરડી કરશે. તમે શું કામ ઉપાધિ કરો છો? બાપુજી, દુઃખની વાત એ છે ને કે માં મેલડી ઘરમાં બેઠી છે છતાંય આ માણા માર્ગ ભટકે છે. તમને લાગે છે કે જેના ઘરમાં મેલડી હોય એ માણાને માર્ગ ભટકવો પડે? જો બેટા, કરેલા કર્મ છે ને બધાને જ નડે. પછી કોઈ પણ માને તમે માનતા હો, હા તમે માને શ્રદ્ધાથી માનતા હો ને તો તમારું દુઃખ હળવું થાય, બાકી હાવ નષ્ટ તો ન જ થાય. પણ અમને માર્ગ ભટકવું જ શું કામ પડે છે? એવું કર્મ કરવું જ શું કામ પડે છે એ નથી ખબર પડતી મને. અને દુઃખની વાત તો એ છે કે એ મારાથી છુપાવે છે. એ જાણે છે કે આપણા ઘરમાં કાંઈ થવાનું હોય ને તો સૌથી પહેલાં મને માં મેલડી ઉજવાડી દે અને આમને મારાથી આ વાત છુપાવી છે. જુઓ બેટા, તમને તો ખબર જ છે ને કે તમે આવ્યા પછી આ ઘરની રોનક કેટલી બદલાઈ ગઈ છે, અને એ પણ હા માં મેલડીના પ્રતાપે. તો તમે એના પર ભરોસો રાખો, એમાંથી પણ ઉગાડશે. પણ બાપુજી ક્યારે? છેલ્લા આટલા દાડાથી તો જોઉં છું કે આ માણા કાંઈક ગોળમથલ કરે છે. કઈ બોલશે મોઢામાંથી કે હું હાલે છે એમના મનમાં? વાત સાચી છે બેટા, પણ દરેક વસ્તુનો છે ને એક સમય હોય છે, અને માણસ એના જીવનમાં ધીરજ રાખે ને તો જ એને સફળતા મળે છે. બાકી જો ધીરજ ન હોય ને તો ભરોસો તૂટતા વાર નથી લાગતી. બાપુજી, હવે તમે જ પૂછજો એમને કે હવે કાંઈ છે કે નહીં. ક્યાંક એવું ન થાય કે મને મારા મનમાં હુજેલી વાતો હવે ખોટી લાગવા માંડે. હા બેટા, તમને જવાબ ન દેતો હોય તો હું મારી રીતે એને વાત કરીશ. જો સરખો જવાબ આપે તો ઠીક છે, બાકી સમયની રાહ જોવી પડશે. જય માં મેલડી, હાવ હારા વના કરજે મારી માં. બીડી પીવી હતી પણ હવે તને જોઈને છે ને નશો એમનેમ ચડી જાય. હું ન્યા બધું મૂકવા જાશો, લાવી કે નહીં? હા, આવી ગઈ એમ ને? કા કેટલા મેળા? તમારું કામ કામ તો હોય જ ને. લાવી કોની પાસેથી? તારા યાર પાસેથી? આશિક પાસેથી લઈ આવું કે યાર પાસેથી લઈ આવું કે હું ધંધા કરીને લઈ આવું, તમારે શું કામ છે? આ તમારે તો રૂપિયો દેવો નથી. નહીં, મારે દેવા નથી, તારી પાસેથી લેવા. સેટા બેહો પેલા. આખો દી બીડીયું પીધા રાખે, વાઈસ મારે. પીધી પણ આ તને જોઈને જ મને નશો ચડી ગયો. હું કામ ને બીડી પીવું? જો આ તારી હાડીઓમાંથી છે ને તૂટી જાય ને એ મને ગમતું નથી. આપણે નવી લઈ લેવો. પૈસા આવ્યા ને? લે હા, લાવો પૈસા, લઈ આવું નવી. અરે તું લાવ. હવે એક હાડીએ લઈ દેવાની ત્રેવડ નથી ને હું મોટી મોટી ફેંકો છું. જ્યાં સુધી તું છો ને મારી જિંદગીમાં ત્યાં સુધી મને પૈસા કમાવાની ચિંતા જ નથી. તું જેની પૈસા એટલે એ જવાબદારી મારી છે ઘરની. કેમ? હું તારો ઘરવાળો છું તો તારી જવાબદારી નથી? ના, મારી નો આવે. ઘર લાવવાની જવાબદારી તમારી આવે. હા, કદાચ આવતી હશે પણ એ જવાબદારી જો તું પૂરી કરી શકતી હોય તો હું કામ ને મહેનત કરવા જાઉં? કે મારે કઈ તમારી છે ને લપસપ ન સાંભળવી. તમે અત્યારે જાવ ને ખોટી હું કામે મગજમારી કરો છો? પૈસા દે ને. એવું હું કામ? પણ એ પૈસા મારે જોઈએ છે. પણ તારે શું કરવા હોય? તારે ઘરમાં રહેવું. મારે એવું? હા, અમારા કોઈ શોખ જ નહીં હોય કા? તમે તો પૈસા દેતા નથી તો હું વસ્તુ રહું હંથી. શોખ તો તારા આશિકો બધા તારા પૂરા કરે જ છે ને. આપણે તો બે જણા ન હોય, ખાઈ પીને મોજ શરમ કરવાની. કરો બોલવામાં. શરમ જો આવતી હોત ને. એમ કરો ને, તમે રૂપિયા માંગ્યા હો, જાઓ કોઈ દેતું હોય તો. હવે મને મારું મોઢું છે ને કોઈ 5 રૂપિયાનું ઉધાર નથી નથી દેતું. ને. રૂપિયા કોણ દે? ગધેડા જેવું મોઢું છે, કોણ દે? તારા જેટલી આટલી અટ્ટાની મને તમે અડો છો ને મને તોય કાર ચડે છે. રૂપાળી છો ને એટલે તને પૈસા મળે. હું તારો ઘરવાળો છું, અડું તો નહીં. કરો જ ને.
મને નથી ગમતા. હા નથી ગમતો એટલે જ તો બહાર ફાફા મારવા મોકલું છું તને. લે શું છે પૈસા કા જોતા છે. હાલ્યો આ 200 રૂપિયા. ખાલી 200 રૂપિયા કાંઈ ન થાય. બાકી મારે જોઈએ છે. પણ તારે શું કરવા હોય? લાવની હવે તને તો પાસા ઓલો આપી દે માગી એટલા. એને સારી રીતના એ 200 આપ્યા છે ન કરીએ લઈ લે. તે આજે એને મોહજાળમાં ફસાયો છે ને તો આમનેમ રાખજે અને જેમ બને વધારે પૈસા માંગવાની કોશિશ કર. હું એમ કહું એટલા રૂપિયા કાંઈ ન થાય. એમ કરો એક અડો ખોલી દો ને ધંધા કરવા માંડો હા વખત આવશે તો એટલે તમે રૂપિયા વાળા થઈ જાઓ. વખત આવશે તો એ કંઈક ગોઠવશું. તારા શબ્દોને માન આપશું ક્યારેક. હું જાણું તમારી માએ કેવા પેદા કર્યા ને કઈ ખબર નથી પડતી. હા ને હું કેમ દોષ દઈ? તો બિચારી ધામમાં વહી ગઈ. આ ભગવાને મને છે ને આ ભગવાનનો જેટલો આભાર માનું ને એટલો ઓછો છે. આ તારા જેવી રૂપ સુંદરી ઘરવાળી મને દીધી કે બીજાને છે ને આમ પાસા ફેંકે અને મોહજાળમાં ફસાવી દે. મારા કરમ ફૂટેલા કે અહીંયા આવી. કરમ તારા હારા તો વિચાર તો કર. આમ જો આ ઘરમાં ઘરવાળો અને બહાર વાળો નહીં વાળા જેટલા જોઈએ એટલા. તારા ખુલ્લું મેદાન તારા માટે. આવો ઘરવાળો નસીબ વાળો હોય ને જ મળે હો પાછો. હા જેનો ઘરવાળો છે ને કામા કૂટો હોય ને હા એને જ હોય આવો ઘરવાળો. નહીં ભૂલ થાય તારી. આ જે શોખીન બૈરી હોય ને એને આવો જ ઘરવાળો જોતો. બૈરી શોખીન ન હોય પણ ઘરવાળા મરી ગયા આવા નીકળ્યા હોય ને તે બાઈડ ઓવી થઈ જાય. અમથી નથી થતી. ન થાય. આવું થાવું હોય ને એટલે થાય બાકી ન થાય. હા મારે તો પૈસા રે મતલબ. તારે જે કરવું એ કર. કે બાપુજી તબિયત પાણી હારા ને? સારા છે પણ થોડાક ઘરમાં વાતાવરણ બગડતું જાય છે એવું લાગે છે મને. કેમ ઘરમાં વાતાવરણ બગડતું જાય એટલે? હું કામ અજાણ્યો થતો તને જ ખબર? લો બાપુજી મને કાંઈ ખબર નથી એટલે જ તો પૂછું છું ને તમને. તો આ વહુ તને વારંવાર પૂછે છે કંઈક વાત, તું કંઈક છુપાવે છો એવી વાત છે. તો શું એ વાત છે? હવે બાપુજી હું છે ને કાંઈ એટલે કાંઈ વાત છુપાવતો નથી. એ પૂછા રાખે તો પછી મારે કેટલાક જવાબ દેવા. હવે એ તો એનું ચાલુ હતું તો તમે ચાલુ થયા. એવું ન હોય પણ કંઈક વાત હોય તો જ પૂછતા હોય ને. જે હોય એ જ કહી દે ને. શું વાત છે? તું કંઈક અવળા માર્ગે ભટકી ગયો છે, ન કરવાના કામ કરે છો છે હું એમ કહું છું. અરે હું તમારો દીકરો છું. હું કોઈ દી અવળા માર્ગે ન ભટકી જાવ ને એવી કોઈ વાત નથી કે હું તમને ને ગોપીને કરી ન હગું. જો તને તો ખબર જ છે ને કે ગોપીઓ આ ઘરમાં આવ્યા ત્યાર પછી આપણે 2 પાંદડે થયા છે. એટલે માં મેલડી એને ઉજાડે છે કે સાગર એનાથી કાંઈ પણ વાત છુપાવે છે. આ મને વાત હોવે કરી એટલે હવે એ વાત એને તમને કરી દીધી. આ છે ને આખો દી તો એનું ચાલુ રહે છે, ઉપરથી તમારું ચાલુ થયું છે. એટલે પણ વાત એવી તું છુપાવે છે તો કાંઈ એને કાંઈ જે પૂજે ને મેળવીમાં દેખાડે ને એ કંઈ ખોટું ન હોય. એટલે એનો અર્થ એ થાય જરૂર વાત તો છુપાવે છો ને કાંઈક તું અવળા માર્ગે ભટકે છો. અરે હું કાંઈ અવળા માર્ગે નથી ભટકતો. હું છે ને ધ્યાન દઈને મારો ધંધો કરું છું. તું છે ને મહેરબાની કરીને જે હોય એ સત્ય વાત કે. વહુને ન કહે ને તો કાંઈ નહીં, મારી સામે વાત કર. હવે તમને શું કહેવું મારે? આ બધી વાતું છે ને તમને ઓલીએ જ કીધું છે, મને ખબર છે. ગોપી કીધું જ છે એણે. હે ગોપી શું છે હવે ગોપીને બોલાવી શું તું કરીશ? હું કરીશ એટલે આ બધું આમનામ ચાલુ રાખવાનું છે. એ વાતું કરે ને તમે મારી ઉપર બધું આ કરો છો. હા શું કીધું છે બાપુજીને? કીધું છે એટલે ઘરના વડીલ છે તો વાત તો કરવી પડે ને. અરે મેં તને કીધું તું તને નહોતું સમજાતું બધું? હે હવે તે મને મૂકીને હવે બાપુજીને કીધું એટલે તું કઈ આ તારે ઘર રાખવાનું છે કે મારી મરજીથી હાલે? હે વો ઉપર હાથ ઉપાડો તો શરમ નથી આવતી? અરે તારા પાપ હું કામ છુપાવે છો? પાપ છુપાવવા માટે હાથ ઉપાડે છો? અરે મેં કાંઈ કર્યું જ નથી તો હું શેના પાપ છુપાવું? અને આ શું થયું છે એક ને એક વાત પકડીને બસ. તમે કઈ પાપ કર્યું જ નથી તો પછી આટલી દાઈજ કામ મારા પર હાથ ઉપાડે તમે આજે? કઈ પણ જઈ આવું તો અહીંયા તમે કાંઈક છુપાવો છો, તમે કાંઈ કામ કરો છો, તમે બીજા આવડા 2 કામ. વર્ષ છે આપણા લગ્ન. આજ લગ્ન કોઈ દી પૂછ્યું કે કાંઈ કીધું મેં? કેમ છેલ્લા 15 દાડાથી જ મને એવું લાગે છે કાંઈક હશે તો ને.
અરે ખોટો માણસ હોય ને એ જ ગુસ્સો કરે, બાકી હાસો હોય ને એ સરળતાથી જવાબ આપે, સમજાવવાની કોશિશ કરે. અરે હવે નહીં. હવે બાપુજી આપણે એમને કઈ પૂછવું જ નથી. એમને જે કરવું હોય એની કરવા દો. આ હંધુઈ છે ને હવે હું મારી માં મેલડી ઉપર મૂકું છું. ઈ જોશે અને ઈ હાચું હોય છે ને ઈ બહાર લાવશે. બાકી એક વાત નક્કી છે કે તમારી આંખમાં મને ખોટા સિવાય બીજું કાંઈ દેખાતું નથી. જો માં મેલડી જે કાંઈ છે વાત એ સામે લાવે એની કરતાં એ પહેલાં તું કહી દે તો વધારે સારું, નકર માં મેલડીનો ગુનેગાર બનીશ તું. અરે બાપુજી, તમને ને આને કેટલી વાર સમજાવવું કે કાંઈ વાત જ નથી તો મારે શું કેવું તમને? હા વાંધો નહીં. તમે કીધું ને મેન બાપુજીએ માની લીધું. અને તમારા બાપની આંખમાં ધૂળ ફેંકો છો અને મારી આંખમાં કે એમાં મેલડીની આંખમાં નહીં ફેંકી. અને આ જ લગન હું મારા પિયરમાં રહેતી ત્યારે હોતે મારા બાપુને જો કઈ પીડા થવાની હોય કે અમારા ઘરમાં કોઈ પણ દુઃખ આવવાનું હોય ને તો માં મેલડી પહેલા મને પૂજવાડી દેતા. અને એવી જ રીતે આજ મને પૂજવાડે છે કે કાંઈક વાત છે ભલે તમે ના પાડો. તમારા ના પાડવાથી કે તમારા ન માનવાથી કઈ વાત બદલાઈ નહીં જાય. અરે આ છે ને આ બધો તમારા બેના મનનો વ્યાયામ છે. તું છે ને અમારી આ ખાડા પાટા બાંધી શકીશ પણ માં મેલડીની આ ખાડા નહીં. રહેવા દો ને બાપા. કોને સમજાવવાની કોશિશ કરીશી આપણે? સમજવા વાળા હોય ને એ કોઈ દી ભૂલ જ ન કરે. અને વધારે સમજદાર હોય તો ભૂલ કરેલી એ હોય ને તો એકવાર સ્વીકારતા શીખે. પણ આ નહીં સમજી શકી એને જવા દો. અરે મેં કાંઈ ભૂલ જ નથી કરી તો હું સ્વીકાર કરું? તો મેં તમારો કક્કો કુઈટા રાખવો એ નથી, કઈ સત્ય તો ન બદલાઈ જાય. જવા દો બાપા. હવે જે કરશે ને એ મારી માં મેલડી કરશે. જો હજી છેલ્લી વાર કહું છું કે સત્ય છુપાવીશ ને તો ભોગવટો ખૂબ મોટો ભોગવવો પડશે હો. હવે તમે મને સમજાવવામાં સત્ય શું છે ને શું નથી હું બધું જાણું છું. આ બધું છે ને મગજમાં તમે ભરી દીધું છે મારા. સારું તો હવે માં મેલડીને જવાબ દેવા માટે તૈયાર રહેજે. કેવા માણસ છે કાંઈ ખબર નથી પડતી. ઓલી આવે તો ઓલી પૂછે, બાપુજી આવે તો બાપુજી પૂછે. આમ નામ છે ને મગજ ખાલી થઈ જવાનો છે મારો તો. આજે તો તું ટાઈમે આવી ગયો. આજ મને રાહ ન જોવડાવી. આજે તો હું ટાઈમે આવવાનો જ હતો કે ઈ છે ને મને કઈ ન લેવી જોઈએ કે આજ તું મોડો આવ્યો એટલે હું ટાઈમે આવ્યો. હા કુર્તો પણ તને બહુ સારો લાગે. નવો લીધો? નવો લીધો ને. અરે આ અહીંયા આવ્યો ને એટલે જ પહેર્યો છે. તે આ કુર્તો લીધો હે તો એની યારે મેસિંગમાં મારા હાટું ઓઢણું ન લઈ લેવાય? એમાં મને છે ને એટલી બધી ખબર નથી પડતી. મને સારો લાગ્યો એટલે લઈ લીધો. હું તને પૈસા આપી, તારે જોતું હોય તું લઈ આવજે. બીજું શું? પણ આવું મેસિંગ ક્યાં મારે લેવા જાવું? એ છે ને એક દુકાન છે અહીંયા, હું તને કઈ અહીંયા જાજે એટલે મળી જાય. હા ને પેલી ઓલી તારી ઘરવાળી હવે વેમ નથી કરતી ને કઈ? એનું તો ચાલુ જ હોય, પછી હું છે ને એમાં ધ્યાન જ નથી દેતો. આ કાને સાંભળું ને આ કાને કાઢી નાખું. બહુ સારો માણા હો તો. બીજું તો શું કરવાનું? તારા હાટું થઈને મારે આવવું તો પડે જ અહીંયા. તમે કઈ મારા હાટું વસ્તુ ન લઈ આવો, તમે ખરીદી એકલા કરી આવો. જો વસ્તુ ન લઈ આવું પણ મેં તને શું કીધું કે તારે જોતા હોય ને એટલા રોકડા તને હું દઉં. જો આજ ખેરે તો છે ને ઓલી વખતે કેટલા દીધા હતા? 1500 2000. આજ વખતે 5000 લઈ આવ્યો છું તારા હાટું. કેવો હારો છે. 5000 છે પૂરા. હું વાત છે ને આ તારો આશિક તો તને બહુ રૂપિયા આપે ને. આ કોણ છે આ? મને હું ખબર. કહું ને હું કોણ છું? હું છે ને આ તું જેની પાછળ પીડ્યો છો ને હાથ ધોઈને મોઢું ધોયા વગરનો હોય ને ઘરવાળો છું. ના હવે ખોટું બોલે છે. આમ જો એનો છે ને ભરો ન કરતા આ ગામમાં હું સેદુની રેવા આવી ને આ તેદુનો છે ને મારી પાછળ પડી ગયો છે. સમજતો જ નથી કોઈ વાતમાં. આ તો એમ કહે છે કે તારો ઘરવાળો હા છે. સાચી વાત પણ છે. એ ખોટું બોલે છે. એકલી નથી આવી આ ગામમાં, હું હોતે ને ભેગો જ આવ્યો. ના સાગર તું કીધું ને કે ધરારથી મારો પીછો કરે છે, જ્યાં જાવ ને ત્યાં મારી પાછળ પાછળ આવે છે. આ છે ને મારી ઘરવાળી છે. હવે તને હું સબૂત બતાવું ને એ મને કઈ ખબર નથી પડતી. અલા આ તારું છે ને મગજ જો આવી રીતે હેરાન કરે છે મને. હા આ ભાઈ તારું મગજ તો ઠેકાણે છે કે નહીં? મારું મગજ છે ને ઠેકાણે છે પણ મને એવું લાગે છે કે તારું મગજ ઠેકાણે નથી. આ એકવાર કહું છું ને તો માની જા, હું આનો ધણી છું, ધણી. કરું હું હવે. અને તું ગમે એમ કરીશ ને એ તારી નહીં થાય.
આનાથી છુટકારો કેમ મેળવવો ને મને ખબર નથી પડતી સાગર. આ ભાઈ આ તો ના પાડે છે, તું એનો ઘરવાળો નથી ને તું એમ એમ કહેતો. નહીં, જો એ મારો ઘરવાળો હોય ને તો માથામાં સિંદૂર હોય, મંગલસૂત્ર હોય, સીએમાં ડોકમાં. મેં ના પાડી, નકર તારી જેવા આની વાહે ન પડે, પૈસા ન આપે. આ ભાઈ તું કેટલું ખોટું બોલી, આ મંગલસૂત્ર ને આ બધું પૂરે હું તું યાર. અરે મંગળસૂત્ર ને સેથો હોય તો જ તે પ્લોટ બુકિંગ થયો હોય એવું હોય? હે, એવું ન હોય. આ તું કેમ આ ગેરકાયદેસર આની પર હક જમાઈશો? મને ફહાવાનું કરે છે, તું એની વાતમાં ન આવતો હો ને. મને તો એવું લાગે છે તારું છે ને મગજ સટકી ગયું છે, બીજું કાંઈ નથી આને. મગજ છે ને તારું એને ફેરવી નાખ્યું છે, કારણ કે તારી પાસે કાવડિયા છે ને, કાવડિયા મળે તારી પાસેથી. સાગર. એટલે આ છે ને મારી ઘરવાળી છે, એ મટી નથી જવાની. એક વાત યાદ રાખી લેજે, નહીં સાગર. આ છે ને મારી ઘરવાળી છે અને રહે. છે ને ધીમે ધીમે કહું છું તને, એલા ખબર નથી પડતી કાંઈ હે. તારા લાફા મારવાથી આ મારી ઘરવાળી મટી નથી જવાની, ધ્યાન રાખજે. તું છે ને નીકળ અહીંથી. જા. જોયું? કોણ છે યાર? કેવો મારો હાથ દુખવા માંડ્યો. અરે એ તો ભલે, આ હતું કોણ? હું નથી ઓળખતી, આ ગામનો છે કોક નપાવટ. મારી પાછળ પડી ગયો છે, હરામી છે હાવ. એ પણ તારે છે ને એને એકાદો લાફો બાફો મારી દેવાય. હું કરું? હા, હું એને મારું તો ગામના લોકો મારી જ વાતું કરે ને. એ તારી વાતું કરે એ તો બધી વાત હાસી, પણ એ તો એમ કહેતો હતો કે હું છે ને એનો ઘરવાળો છું, મંગલસૂત્ર અને પણ એમને એને શેકી તોય તને મારી ઉપર ભરોસો છે કે નહીં? તો તારી ઉપર ભરોસો છે ને એટલે જ એને મારી નાહીથી ભગાડી મૂક્યો છે, એટલે તો હું અહીંયા ઊભો છું તારી પાસે. બસ, તો તમને મારી ઉપર ભરોસો હોય ને તો એ ગમે તે કરે, મને કોઈ ફરક નથી પડતો. તો મને તો છે ને એવું લાગે છે કે મને તારા ઉપર ભરોસો છે, પણ તને મારા ઉપર ભરોસો નથી. મને તો પૂરેપૂરો ભરોસો છે. તે અમથી તઈ મેં કીધું તું કે તું મારી લગ્ન કરી લે, એમ તું મને બહુ ગમે છે. લગ્ન નથી થાય તો તું જાણે છે ને બધું. પછી તને હવે તું છે ને એક કામ કર, હા. આ ઓલો આવ્યો તો ને એની જેમ બીજા કોઈ અહીંયા ગામમાં દેખી જાય એની પેલા તું છે ને જા તારું કામ કર અને હું મારું કામ કરું. જા, અને પાછું છે ને કાંઈ કામકાજ હોય તો મને કહેતી રહેજે. એ આમ કયો ને, હું આમથી ને વહી જાઉં. હા તું જા. હા સમજાણું નહીં મને. ઓલો આવ્યો હોય એનો ઘરવાળો હોય છે, લાગતું તો નતું પણ શંકાઈ જાય છે કે કદાચ હોય એમ. જે હોય એ બીજું હું, આપણું તો કામ થઈ ગયું ને. હાલો. સવારના ભોરમાં આટલા વેગમાં ક્યાં નીકળી ગયા છે? અતારમાં ક્યાં ગયા હતા તમે? હજી મને હુતી મેલીને? એટલે હવે મારે તને પૂછીને જવાનું કે હું જાઉં છું એમ? ના ના, પાડોશમાં કોઈ રીએ છે એને પૂછી લે તમ તારે. મને શું કામ પૂછવું જોઈએ કા? મારે કામ હતું તો સવારમાં ઉઠીને હું ગયો તો. કાંઈ બધું તને કેવું મારે જરૂરી તો નથી. મારા બાપુનો કાલ ફોન આવ્યો તો તમે ઘોટાઈ ગયા પછી કે એમને મજા નથી. મેં વિચાર્યું હતું કે સવારે ઉઠીને તરત આપણે બે માણા અહીંયા જાવું, પણ તમે હોય તો ને ઘરમાં મળો તો ને મને. હવે તારા બાપુજીને મજા ન હોય એનું ઉપાધિયું મારે ન કરવાની હોય. તારે જવું હોય ને તો વિયું જવાય, મારી વાઈટે ન રહેવાય. બરોબર? વાહ સાગર, જ્યારે આપણા બેના લગ્ન થયા ત્યારે તમે મારા બાપુને એમ કહેતા હતા કે તમારે દીકરો નથી ને તો હું તમારો દીકરો છું. એ હંધુય ક્યાં ગયું? અરે દીકરો કીધું તું એટલે પછી મારે કામ હોય ને કાંઈ. બાપુજીને તો હાલતા ને ચાલતા મજા ન હોય તો હું મારે પૂગી જ જવાનું થેલા ભરીને અહીંયા. તમે જ્યારે હોય ત્યારે એમ કહો છો કે મારે કામ હોય, મારે કામ હોય. તમે જાઓ પછી હું વાહેથી વાડીએ ફોન કરું તો તમે ત્યાં નથી હોતા, અને અત્યારે તમે કહો છો કે તમારે કામ હોય. શું કામ હતું મને કહો? એવું તો જરૂરી નથી કે વાડીએ જ કામ હોય, ગામમાં કોક માણસનું કામ હોય, બહાર ગામે જવું પડે. અને બધું તને કાંઈ કહીને મારે ન કરવાનું હોય કે હવે હું આ કામ કરવા જાઉં છું કે આમ રખડવા જાઉં છું. તમે આટલા ઉલડી ઉલડીને વાત કરો છો ને, હું તમને એટલું કહું કે તમારે શું કામ હતું હું તમને કહું, તમે તો નહીં જ કહો. હા તો કે ને શું કામ હતું? સાગર, તમારે કોઈ બાયું વારે વહીવટ છે એટલી મને ખબર છે. કેવી વાત કરશો હવે? હું મારા કામ ઉપર જતો અહીંયા બાઈ વારે વહીવટ છે. આ જ વાંધો છે તમારો, એટલે છે ને હું અહીંયા રહેતો નથી ઘરે. આ વાંધો મારો છે કે વાંધો તમારો છે? હે, તમે એમ કહો છો કે હું ખોટું બોલું છું? આ તો ખોટું નહીં બીજું હું. આની પહેલાંય મેં તમને કીધું હતું ને, હજી એ ફેરથી કહી દઉં કે લગભગ હું ખોટી હોઈ શકું,
પણ મારી આ કળિયુગનો રાજા મારો કાળીનો એકો મેલડી કોઈ દી ખોટી ન હોઈ શકે. બસ આ છે ને કોકે મનમાં છે ને વેમ ભરાઈ ગયો છે. મને કોઈએ કાંઈ કીધું નથી અને મને કોઈ બહારનું માણ આવીને કે ને તો હું માનું એવી નથી, પણ મને મારી માં મેલડી હુજવાડતી હોય ને તો જ હું આવું કહેતી હોય. અને હવે આ વાત હું તમારા બાપુજીને કરું અને બાપુજી વધારે તમને કંઈ કહે ને એના કરતાં સીધી રીતે સ્વીકારી લો કે અત્યારે તમે ગયા હતા ક્યાં, કોને મળવા ગયા હતા? જો હું છે ને કોઈને મળવા નથી ગયો, બરોબર છે? આ બધું છે ને તું વાતું બનાવીને મારી પાસે કઈરમાં. એક વાત યાદ રાખજો, તમે મને છેતરશો ને તો એમાં તમે કોઈ દી ખુશ નહીં રહો, કેમ કે હંધીએ દીકરીઓ એક જેવી નથી હોતી. કોઈ હાચા માર્ગે હાલવા વાળી અને કોઈ માતાજીને ભજનારી એ હોય છે. અરે હું છે ને હું હાસા માર્ગે ચાલું છું, હું કાંઈ ખોટા રસ્તે નથી કાંઈ દારૂ પીવા જાતો. વાત કરશો. દારૂ પીવા જતા હોત ને તો મારી માતા તમને વાળી આવી દેત, પણ જે મનથી જ વળી ગયા હોય કોઈ બીજી હારે એને તો માં મેલડી એનો વાળી શકે ને. એટલે તારું કહેવાનું એમ થાય છે કે હવે હું કોઈ બીજી યારે મારો મનમેળ થઈ ગયો છે એમ? આવા બધા વિચાર છે ને તારા મનમાં આવે છે, આ બધો વેમ છે ને કાઢી નખાય એટલે ઘરમાં છે ને શાંતિ રહે. શાંતિ તમારા લીધે નથી રહેતી. હું કઈ બધા હારે બાંધવા નથી નીકળતી, તમે કામ એવા કરો છો ને એટલે મારે તમને બે શબ્દ પૂછવા પડે છે, બાકી મને શોખ નથી કે હું તમને ગમે એમ કહું. આ તો આવું બોલો ને એટલે શાંતિ હોય ને અહીંયા અશાંતિ આવવા જ માંડે, આપમેળે અશાંતિ ફેલાય. તમારે સાચું બોલવું છે કે નથી બોલવું? જો છે ને આ બધી લપ કરવાનું મારી યારે રહેવા દે, મારે એવું કઈ ક્યાંય છે જ નહીં, બરોબર? બાકી તારા મનમાં જે હોય ને એ તું તારી પાસે રાખ. અને ખાવાનું થઈ ગયું છે તો હવે જોબરી લઉં. જોબરો એકલા બે જાઓ. અને આ વેમ કાઢી નાખજે, મારે છે ને ક્યાંય કાંઈ નથી, હાલી નીકળ્યું છે. હે માં મેલડી, એક બાજુ તું હુજવાડસ કે આ માણા કોઈ બાઈના રવાડે ચડ્યા છે, અને એક બાજુ એ એમ કહેશે કે મારે કાંઈ નથી. સાચું શું ને ખોટું શું મને તો નથી સમજાતું, પણ તું તો હજારો આંખો વાળીને હજારો ભૂજા વાળી સોને. તો હવે માં સત્ય તું જ સામે લાવ કે હંધુ શું થાય છે. હા, ગોપી યારે મેં વાત કરી, એના ઘરમાં એ તો બહુ સુખી છે. હા, સાગર તો એને બહુ સારી રીતે સાચવે છે, પણ હવે મારો ઘરવાળો કેવો છે ને એક એનો ઘરવાળો. હા, મારા ઘરવાળાથી ને હું છૂટાછેડા લઈ લઉં અને સાગરના ઘરમાં બેસી જાવ તો સાગર કાયમને માટે મારો બની જાય. પણ એના માટે ગોપીનો રસ્તો સાફ કરવો પડે મારે, અને મહેન્દ્ર હારે છૂટાછેડા લેવા પડે તો જ આ શક્ય છે. હા જલ્પા, જો તારે સુખી થવું હોય અને સાગરને તારો કાયમને માટે પોતાનો બનાવવો હોય ને તો ગોપીને મારી નાખવી પડશે. સાગર કાંઈ મોઢું ફાટતો નથી, દિવસે દિવસે ધમાલ વધતી જાય છે. બાપુજી, વળે શું થયું? માતાજીનો દીવો કરીને માળા કરવા બેઠી હતી. હા, નો એવા વિચાર આવે છે મને. મને લાગે છે કે તમારા દીકરા કોઈ બાયુના વહીવટમાં છે. ઓ બેટા, તમે આ કેવી વાત કરો છો? હું સમજુ છું એ કાંઈક વાત છુપાવે છે, જવાબ નથી દેતો, એનો મતલબ એવો થોડો છે કે એ કોઈ બાયુ પાછળ પડ્યો હોય એવું. ના, એવો મતલબ તો જરાય ન હોય. પણ અહીંયા વાતમાં મેલડીની છે. જો માં મેલડી મને હુજવાડતી હોય બાપુ, તો ક્યારેય એ વાત ખોટી ન હોઈ શકે. અને મને પોતાને આ વાત ગળે નથી ઉતરતી, પણ જે રીતને એમનું વ્યવહાર છે, જો મારા હાહુ હોત ને તો હું કંઈક વાતે કરત મન ખોલીને. બાપુજી મારી હારે રહેશે તેમ છતાંય મારી હારે નથી હોતા, એટલામાં તો તમે સમજો ને. હા બેટા, હું તમારો મરમ સમજી ગયો છું, પણ મારો દીકરો આવું કરે નહીં અને માતાજીએ તમને શું જાડ્યું છે એ ખોટું ન હોય તો હવે શું વિચારવું ને એના વિશે એ મને જ ખબર નથી પડતી. દુનિયા બહુ ભૂંડી છે બાપુ, અને આજકાલની બાયુ હોતી એવી થતી જાય છે. આજકાલની બાયુના હાથમાં જે ધર્મ સંસ્કારી હંધુય મૂક્યું છે ને ઈશ્વરે, પણ એ હંધુય ત્યજીને આજકાલ નો એવા વહીવટ કરતી થયું છે.
હું ખબર કે કઈ બાઈ આને વળગી છે. હા બેટા, સમાજ દુનિયામાં જે હાલતું હોય એ હહુના ઘરે, પણ મને એવો વિચાર આવે છે ને કે મેં નાનપણથી મોટો કર્યો છે તો મારો દીકરો આવા કામ તો ન કરે. પણ હવે તમે એમ કહો છો કે તમારી હારી હોવા છતાં હારી નથી રહેતો, તો એનો મતલબ પણ સાફ થાય છે. જો બાપુજી, એ દારૂ પીતા હોત, જુગાર રમતા હોત કે એમના ઉપર કોઈ કાંઈ મેલું કાળું જાદુ કર્યું હોત ને તો મારી એમાં મેલડી દોડીને પૂગી જાત. પણ અહીંયા તો એમના મનમાં જ કોઈ બીજી બાઈ વસી ગઈ છે અને મન ઉપર તો ઈશ્વરનો કાબુ નથી હોતો. જો બેટા, તમે એમ કહો છો દારૂ જુગાર, તો મારી માં મેલડી પોગી ગઈ હોત. અરે મેલડીના થાપા ક્યાં ક્યાં નથી. અરે ગમે એવા કર્મ કદાચ કરતો હશે ને મારો દીકરો, તો તમે મા ઉપર ભરોસો રાખો, એ સીધા રસ્તે લાવશે. બાકી આપણે ઉપાધિ કરીએ કાંઈ થાય એમ નથી. સમજુ છું બાપુ, પણ એમની ધણી રહીશું અને ખબર પડે કે ધણી કોઈ બીજી બાયુ હારે આંટા ફેરા મારે છે તો કેવી રીતે હું સહન કરી શકું? બેટા, હું સમજુ છું સ્ત્રીની વેદના, કે સ્ત્રી બધું સહન કરી શકે છે, પણ જ્યારે પોતાનો પુરુષ બીજે મોઢા મારતો ફરે ને એ સહન નથી કરી શકતી. પણ બાપુજી, હવે તમારા દીકરાને સુધરવું પડશે. મેં પ્રેમથી હંધુય સમજાવવાની કોશિશ કરી લીધી. કોઈ વાત એવી નથી કે એમને સમજાવવામાં મેં બાકી રાખી હોય. અને માણા એમ કહે કે પ્રેમથી પૂછો તો જાનવરે જવાબ દે. અરે આમને તો મેં કેટલા દિવસથી પ્રેમથી પૂછતી આવું છું, છતાંય મોઢામાંથી બોલતા નથી કે એમને વાત ક્યાં નડે છે. પણ કંઈ વાંધો નહીં, હવે હંધુયમાં મેલડીને સારું કરવું પડશે અને માં મેલડી જાનો રસ્તો બતાવશે. હા બેટા, મેં તમને પહેલાં પણ કીધું હતું, જ્યારે માણસના હાથની વાત ન રહે ને ત્યારે બસ મા ઉપર ભરોસો રાખો ને, હવ હરાવાના થાય. પણ એના માટે ધીરજ જોઈએ. ભરોસો તો છે જ બાપુજી, પણ જ્યારે ભરોસો તોડનાર પોતાનો પતિ જ હોય ને ત્યારે માણા તૂટી જાય. પણ બાપુજી, જો મને આ હંધુયમાં મેલડીએ બતાવ્યું છે તો મારા એમની પાસે હશે જ. અને અરે બેટા, માં મેલડી તમને સાક્ષાત બધા સંકેત આપે છે, તો પછી ડરવાની શું જરૂર છે? સાચી વાત છે. હે માં મેલડી, મારી ગોપીઓનો ભરોસો છે ને તૂટવા નહીં દેતી મારી માં. જય માતાજી. હે માતાજી બેન. અમને આ ગામમાં પહેલી વાર જોયા. મહેમાન લાગો છો અમારા ગામના. ના ના બેન, આ ગામમાં હું હજી હમણાં જ રહેવા આવી છું. ગામમાં કોઈ નવું રહેવા આવ્યું હોય ને મને ન ખબર હોય એવું બને નહીં. પણ હા, હમણાંથી ઉપાધિ જેવી છે ને કે હું પોતે ક્યાં રહું છું એ નથી નક્કી થતું. આ તમે શું નામ તમારું? મારું નામ ઝલ્પા, પણ તમારું નામ શું છે? ગોપી. ઠીક, તમે ક્યાં રહો છો? અરે હા, મેં ઘર રહ્યું ને એ ઘર જ અમારું છે. ઠીક, હા ઓલો ડેલો દેખાય છે એમ જ ને? હા. તમે એકલા? હા, હું એકલી જ રહું છું. એકલા એટલે તમારું ગામ કેવું હતું? કેમ અહીંયા રહેવા આવ્યા? હા, અમારું ગામ છે ને આમ બહુ આખું આખું છે. હા, અમરેલી બાજુ ઓલું ગોવિંદપુર છે ને? ગોવિંદપુર? એ ક્યાં આઘું છે એટલું? તો પણ તમે તમારું ગોવિંદપુર મૂકીને અહીંયા કેમ? હા, એમાં એવું હતું કે ત્યાં રહેવાય એવું નહોતું. અને અમે છે ને બધા સારા માણસો છે ને બધા બીજે વયા ગયા હતા બહાર કમાવા હાટું. અને બધા છે ને ગુંડા ગર્દીવાળા હતા ને, તો મને એમ થયું કે હવે છે ને મારે એક તો એકલું રહેવું હોય. પણ એકલા કાં? તમે તો માર કરતાંય મોટા લાગો છો. તમે લગ્ન નથી કર્યા? ના બેન, મારે કોઈ આગળ પાછળ છે નહીં ને, એટલે. ઠીક, પણ જેની આગળ પાછળ કોઈ ન હોય ને એની આગળ પાછળમાં મેલડી જરૂર હોય એવું કંઈ ન વિચાર. અને તમને એકલું એકલું લાગે ને તો મારા ઘરે વહી આવવું. મારા ઘરેમાં મેલડીનો ફોટો છે જ. અને જેને જે દુઃખ હોય ને એ હંધાઈ દુઃખ ત્યાં આવીને કહે ને હંધાઈના દુઃખ અમારી મેલડીમાં હરી લે. હા, પણ તમારે કોણ કોણ ઘરમાં છે? મારે ઘરવાળો છે, એમનું નામ સાગર, અને મારા સસરા છે. ઠીક, હા હા હા. તમારા હાહુ ને એ કોઈ નથી? ના ના, મારા હાહુ તો મારા લગ્ન પહેલાના જ નથી. હા, શું કહું ને, તો મારા લગ્ન પહેલા તો અમારા ઘરમાંય કાંઈ નહોતું. માણાની એ કમી હતી ને નાણાંની એ કમી હતી. પણ અત્યારે અમારે કાંઈ કમી નથી. જો માં મેલડીના લીલા લહેર છે. હા, અત્યારે તમારે હારામ હારું હશે ને? હા, મારા ઘરવાળાને હારામ હારી નોકરી હશે અને મારા હારા છે ને અમારે જમીન લીધી ને તો એને હોત સંભાળે છે. તમારા ઘરવાળો તમને બહુ હાસવતો હશે. હાસવતા તો તા, પણ આ જોડે
વેડા વખતે હંધુય બદલાઈ જાય, માણાય બદલાઈ જાય. ઠીક, હાલો તમ તાર જ્યારે મન થાય તે અમારા ઘરે આવજો. અત્યારે તો મારે બજારમાં જવું છે ને એટલે. કાંઈ વાંધો નહીં. જય માતાજી. જય માતાજી. રામ નામ સત્ય. હવે સાગર હવે મારો જ રહે અને તારા ઘરની માલકીન તો હવે હું બનીશ. હું આવી એ ના ગઈ હું. અરે પણ તું અહીંયા મારા ઘરે શું કામ આવી છો? લે, હા કોઈ પૂછવા જેવી વાત છે? હા, તમારી ઘરે એટલે આવી છું કે તમારે હારે મારે લગ્ન કરવા, હવે કાયમ ને માટે અહીંયા જ રહેવાની હું. અરે તું તો કેવી વાત કરે છે, મારા લગ્ન થઈ ગયેલા છે. પણ ભલે ને હવે તોય મારે અહીંયા રહેવું છે બસ. અરે તું તો ગાંડી થઈ ગઈ છે કે હું? કાંઈ ગાંડી નથી થઈ ગઈ. હા, તારી ઘરવાળી ક્યાં છે? હ, ક્યાંય નથી. અરે મારી ઘરવાળી એ રહી ઘરમાં છે, એ કામ કરતી હશે, હું ક્યાંય નથી. રહેવા દ્યો ને હવે, ખોટું બોલો માં. અરે તું છે ને આ બધું બંધ કરીને અહીંથી જા. મારી ઘરવાળી છે ને એ રહી ઘરમાં જ છે. ના, હું ક્યાંય નથી જવાની. સાગર, કોણ આય? આ કોણ છે? અને ઘરમાં કોઈ મહેમાન આવે તો ઘરમાં કોઈને જાણ તો કરાય ને, બોલાવાય ને મને. તમે કોણ? આમને તો મેં પહેલી વાર જોયા. આપણા હગા થાય છે? ના ના. તો કોણ? હા, પણ તમે કોણ? મેં તમને ઓળખા નહીં. મેં તો તને મારી નાખી હતી. હા? તું અહીંયા? હે, તમે સો કોણ અને આવી વાતો કાં કરો અમારા ઘરમાં? એક મિનિટ, અમારા ઘરવાળા છે, જરાક તમે આમ રહ્યો. હા, કે કામ હતું? તું મને ઓળખે છે અને અજાયણાની જેમ કેમ વાત કરે છે? અરે બેન, હું તને ક્યાંથી ઓળખું? મેં પહેલી વખત મારા ઘરમાં કોઈ આવી બાઈ જોઈ. કોણ છે સાગર આ? તું અહીંયા કેવી રીતે? અરે હું અહીંયા કેવી રીતે એટલે મારું ઘર છે આ. અરે આ ગાંડી લાગે છે કોણ? મેં તો આને મારી નાખી હતી. અરે આ તું શું બોલે છે? હું સાચું કહું છું. તારી હારે લગ્ન કરવા તો તારા ઘરમાં મારે બેહું તું, તારું ઘર માંડું તું. મેં આને પથારી દીધી હતી. અરે સાગર, આ હંધુય હું છે? એ મને પ્રેમ કરે છે, હું એને પ્રેમ કરું છું. તમે એકબીજાને પ્રેમ કરો છો? હા. તો આ હતું તમારું રહસ્ય જે કેદુના હું અને બાપુજી તમને પૂછતા હતા. અરે તમારામાં કઈ મગજ જેવું છે કે નહીં? આપણે પરણેલા છીએ ને તમે કોઈ બીજાને કેવી રીતે પ્રેમ કરી શકો? સાગર તું મને પ્રેમ કરે છે ને? હા, તારી બાયડીને કહી દે કે આપણા માર્ગમાંથી હટી જાય. માર્ગમાં તો તું આવી છું અને હું બોલી તું કે તે મને મારી નાખી હતી. તારે મને મારી નાખ્યું હોય ને તો હાથ જન્મ લેવા પડે, કેમ કે હું જે તે નહીં મેલડી છોરું છું. ને જો તારા જેવા કોઈ માણસ આવીને મેલડી ભગતને મારી જાય ને તો મેલડીની આબરૂ જાય. એટલે આ સાંભળો તમે બાપુજી, કોણ છે આ? તમારા દીકરાને જ પૂછો કોણ છે ઈ. સાગર, શું છે આ બધું? કોણ છે આ છોડી? બાપુજી, આયા છોડી છે જેને હું પ્રેમ કરતો. પ્રેમનો દીકરો થાશો? આ લક્ષ્મી જેવી હોવ ઘરમાં છે, કે દુના તને પૂછીને થાકી ગયા. નક્કી કાંઈક દાળમાં કાળું છે, પણ મારો બેટો અત્યાર સુધી બોલતો જ નહોતો. અને એટલું જ નહીં, પ્રેમમાં તો એટલી હદે આગળ વધી ગયા છે કે આને ઘરમાં બેહવું છે અને આ બાઈ ઘરમાં બેવા હાટું થઈને મને મારી નાખી છે એવું કહે છે. છોડે તું મોઢું સંભાળીને બોલજો. તને ખબર છે આ કોણ છે? માં મેલડીની ઉપાસક છે. તારું પાંચવી નહીં આવે. જો આની સામે હવે જોયું ને તો જીવતી હળગાવી દેશે. નહીં, પણ તું જીવતી કેવી રીતે થઈ? હું મરી જ નથી, મરેલા જીવતા થાય. અને મેં તને કીધું એમ
કે માં મેલડીના ઉપાસકને જો તારા જેવી બે કોળીની વ્યક્તિ આવીને મારી નાખે તો મેલડીને માને કોણ આ કળિયુગમાં? માં મેલડીએ તને ભ્રમ કરાવ્યો કે તે મને મારી નાખી, કેમ કે સત્ય મારી સામે જો એમને લાવવાનું હતું. જો તારો ભ્રમ જ ન થયો હોત તો તું આ ઘરમાં કેવી રીતે આવત? બેનને એવું થયું કે એણે મને મારી નાખી છે એટલે ઘર સુધી પોઈગા લગ્ન કરવા હાટું કાં? નહીં સાગર, સાગર તું મારી અરે લગ્ન કરીશ ને? ઓય સાગર વાળી હાલા શું છે તારે? સાગર સાગર નામ ભૂલી જાજે. શરમ નથી આવતી એક પરણેલા વ્યક્તિને પ્રેમ કરતા? અરે તને શરમ નથી આવતી? આપણા ઘરમાં માં મેલડીની પૂજા થાય છે અને આવી રૂડી રૂપાળી બાય મૂકીને ઉકડામાં મોઢા મારવા જાશો? પણ બાપુ એમાં એવું છે ને કે સાગર, તમે આપણો પ્રેમ, આપણું લગ્ન જીવન નહીં, માં મેલડીને લઈ જવી છે આજ. કેમ કે હું તમને કેદુની પૂછું છું કે વાત શું છે મને કયો. પણ તમે એક બાઈમાં પડી ગયા હતા, ક્યાંથી કયો મને? બાપુજી મારી ભૂલ થઈ ગઈ. થઈ ગઈ? તમે મને પ્રેમ કર્યો તો નથી અને મને તર છોડી દે હો. એ પ્રેમ વાળી તું અમારા ફરિયામાંથી નીકળતો. અરે શરમ આવવી જોઈએ તને, શરમ. કોકના ભાઈડા હારે પ્રેમ કરસ, એ પરણેલા વ્યક્તિ હારે. તને કોઈ કુંવારો ન છાઈ જો? નીકળ હવે અહીંથી, મોઢા હું જોવસ અમારા. અરે જાને હવે આમ. એને હું કહેવાનું, આપણો ખોટો સિક્કો તને શરમ નથી આવતી? એલા પણ બાપુજી એમાં એવું હતું ને કે જઈ એને જરૂર પડે ને તે મારી પાસે મદદ માગતી અને એવું કહેતી કે હું એકલી છું એટલે આ મદદ કરતા કરતા છે ને આ ભૂલ થઈ ગઈ મારાથી. બહુ સારું કામ કર્યું. મદદ કરતા કરતા કુવામાં કેમ ન પડી ગયો? તો હું આને બીજે પણ આવી જત. પણ તારી જેવા ધણી હોય ને એની કરતા તો વિધવાની જિંદગી જીવવી હારી. રેવા દો બાપુ, એમને કાંઈ જાજુ કહેવાની જરૂર નથી. હાલો આજે ઈ તો ખબર પડી મને કે મારી માં મેલડી કેટલી જાગતી જ્યોતે બેઠી છે. મારી માં મેલડીએ જો મને આવું હુજવાડ્યું ન હોત અને આજે આ સત્ય સામે આવ્યું ન હોત તો મને તો એવું જ લાગત કે આ હંધોય મારો ભ્રમ છે. પણ યાદ રાખજો, જે મેલડીના ઉપાસક હોય ને એને છંછેડવાની અને એને છેતરવાની ભૂલ કોઈ દી ન કરતા, કેમ કે તમે એને છેતરી જ નહીં શકો. આ તો વાત અહીંયાથી પતાવું છું. બાકી ધારું ને તો અત્યારે તમારું ઘર મૂકીને જઈ શકો, પણ તમારી જેમ હું મારી માં મેલડીની આબરૂ કાઢવા નથી બેઠી. જોયું? હા તો વહુ છે ને માં મેલડીની પૂજા કરતા હતા એટલે એની હાસો રસ્તો બતાવ્યો, નહીં તો તું તારું કાળું મોઢું કરીને ક્યારનો વયો ગયો હોત. બાપુજી ગોપી મારી ભૂલ થઈ ગઈ, હવે હું જિંદગીમાં આવી ભૂલ નહીં કરું. તમારી આ ભૂલના લીધે મારો જીવ જતો રહેતો. એ બાઈ મને મારી નાખવા સુધી ઊભી થઈ હતી, તમે જોયું? હા તો કયો કે મારી માં મેલડીની એટલી મહેર, આ હંધુઈ એના બ્રહ્મા જીવી કે એણે મને મારી નાખી છે, અને હકીકતમાં મારી નાખી હોત તો તમને પામવા હાટું? બાપુજી હવે જે થયું એ તો થઈ ગયું. હું તમારી બહેની માફી તો માગું છું અને માતાજીની હોતે હું માફી માગી લઉં. એમની જ માંગો. અમારાથી વધારે તો તમે માં મેલડીને છેતરી છે. મને તમે ફેરા ફરવીને આ ઘરમાં લાવ્યા ને ત્યારે જ તમને ખબર હતી કે હું મારા ભેગું આણામાં મારી માં મેલડીને લાવી સૌ. ત્યારે જ તમારે વિચારવું હતું કે હું કોની દીકરીને છેતરું છું એમ. માણાની નહીં, મેલડીની દીકરીને છેતરી તમે. જા હવે જેનો ગુનો કર્યો છે ને હાલ પગે લાગ.